હાય ગાઈડ, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મારા આગળના વિડીયો બધા હતા એમાં તમે સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આજે હું મારા નવા બ્લોગમાં એક નવી વનસ્પતિ અને એનાથી શું ફાયદા એ બતાવવાનો છું. એ વનસ્પતિનું નામ તો ખરેખર મને તો નથી આવડતું, પણ એના ફાયદા શું છે એ મને ખબર છે. આપણા દેશમાં ઘણા બધા રોગો હાલ ડાયાબિટીસ, કેન્સર, પગમાં વા, હાથે અનેક વગેરે વગેરે રોગો. પણ એમાં ડાયાબિટીસ બહુ જોખમી રોગ. જોખમી એટલે કઈ રીતે કે બધા શોખ મૂકી દેવા પડે. તમારે ખાવાની ઈચ્છા હોય તો તમે ખાઈ ના. આ મીઠું સ્વીટ 90% લોકોને ખાવાનું ભાવતું જ હોય. એમાંથી ડાયાબિટીસ થવાનું ચાલુ થયું એટલે બંધ કરવું પડે. ડાયાબિટીસ એ ધીમે ધીમે તમને મારે, એટલે એના માટે હું આજે ડાયાબિટીસનો ઉત્તમ ઉપચાર લઈને આવ્યો. આ વૃક્ષ, આ વૃક્ષ એ કંઈ ઉગાડવામાં આવતું નથી, કુદરતી જડીબુટ્ટી છે, એના મધ્ય જ ઉગે છે. અને આ પૌધો ચોમાસાની અંદર જ તમને જોવા મળે. અને શિયાળો, ઉનાળો, બીજી ઋતુમાં થાય પણ જે ઓળખી શકે એ જ ઓળખી શકે. આ જગ્યામાં થાય, જંગલમાં ના થાય. એ કેવી રીતે કે હા, રેત હોય, રેતાળ વિસ્તાર તેમાં થાય છે. નાનું નાનું થાય છે, એને કોઈ વધારે હોતું નથી, આટલું નાનું જ હોય, આટલું નાનું. હવે જે આંબલીના પત્તા આવે ને એવો આકાર આવે છે. કેમેરો બંધ થઈ ગયો પણ આવું આંબલીના પત્તા જેવો આકાર આવે છે, પણ આ નાના આવે છે અને નીચે નીચે એક નાની દળી ટાઈપ આવે. એટલે એવું કંઈ નાનું આવે. વટોણા આવે મોટા, આ નાનું આવે, બાજરીના દાણા જેવું. એ કેવું કે જેને ડાયાબિટીસ છે કે નહીં એનો રિપોર્ટ તરત કાઢી આપે આ વૃક્ષ, આ પૌધાથી. વૃક્ષ ના કહેવાય, પૌધો જ કહેવાય, કારણ કે મોટા ઝાડ હોય એના વૃક્ષ કહેવાય. આ પૌધો જેને ડાયાબિટીસ હોય એ વ્યક્તિ ખાય તો એને ગળ્યું લાગે, મીઠું લાગે. અને ડાયાબિટીસ વગરનો વ્યક્તિ ખાય તો એને કડવું લાગે. એટલે ચોક્કસ આનો રિપોર્ટ નીકળી જાય કે એને ડાયાબિટીસ છે કે નહીં. એટલે આ પૌધો તમે સળંગ 10 દિવસ આના પત્તા 4 થી 5 રોજ સવારે તમે ચાવીને ખાઈ જાઓ તો 10 દિવસની અંદર આ પૌધાથી ડાયાબિટીસમાં ફેર નહીં, ડાયાબિટીસ લો થઈ જશે. તમે રિપોર્ટ કરાવવા જશો તો ડૉક્ટર ઉપરથી તમને એમ કહે છે કે તમે કઈ દવા કરી, શું કરો છો. તમે એ કરતા દવા બંધ કરી દો, કારણ ડાયાબિટીસ લો થઈ ગયું. હજુ ડાયાબિટીસ તમારા શરીરમાં જેટલી પ્રમાણમાં જુઓ ને એના કરતાં ઓછી થઈ ગઈ, એટલે એટલું પ્રમાણમાં કરવાની. હવે ડાયાબિટીસ વધારો ઉપરથી તમને એવું કહે છે. એટલે આ પૌધો તમારા બાજુ હોય તો જે પણ લોકોને ડાયાબિટીસ હોય એમને કહો કે આનું સેવન કરે. આ વિડીયો બનાવવાનો મારો એક જ ધ્યેય હતો કે જે પણ ડાયાબિટીસવાળા વ્યક્તિઓ હોય એમને આ પૌધાની બહુ જરૂર છે. અને એવું નથી કે આ પૌધો ડાયાબિટીસ હોય એટલે ચા બધું બંધ કરી દેવું, નહીં. આ તમે પૌધો લેશો સવારે, એના પછી તમે મીઠું ખાઓ, ચા પીઓ, કોઈ ફરક પડતો નથી. આ તમારા ડાયાબિટીસ કંટ્રોલ ને તમારું ડાયાબિટીસ લો કરે છે. એટલે મારે વિડીયો બનાવવાનો એક જ ધ્યેય હતો કે મારા માધ્યમથી લોકો જોડે આ માહિતી પહોંચે
અને દોસ્તો બને એટલો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને તમે જે રીતે સપોર્ટ કરો છો મને એ રીતે આગળ સપોર્ટ કરો. અને બીજા દોસ્તોને કહો તમે પણ મને સપોર્ટ કરો, એટલે મને પણ નવા વિડીયો બનાવવાની કંઈક મજા આવે, મને પણ લગન લાગે કે ના આપણને સપોર્ટ મળે છે તો આપણ નવા નવા વિડીયો બનાવીએ. અને આપણામાં એક બીજી વસ્તુ કે આપણા બાજુની અંદર આજુબાજુ ઘણી વનસ્પતિ હોય છે પણ જેની આપણા જોડે માહિતી હોતી નથી. એટલે તમારા જોડે માહિતી ના હોય તો કંઈ વાંધો નહીં, માહિતી હું લાવીશ, હું તમારા જોડે પહોંચાડીશ. પણ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયોને તમારા જે જરૂરમંદ જે ડાયાબિટીસવાળા વ્યક્તિઓ છે એના જોડે પહોંચાડો. અને પ્લીઝ મહેરબાની કરો અને મને સપોર્ટ કરો.